આજકાલ છોકરાઓની ડિમાન્ડ ઉપર ચાલવું પડે. આ છે માર્ચ 2020નું પેપર અને ડિમાન્ડ એમની એવી હતી કે આન્સર્સ જે છે, જેમ કે આ ક્વેશ્ચન્સ હોય તો આખું પેપર બતાવીને આન્સર નહીં, તરત આન્સર હોય ને તો અમને સારું પડે. એટલે મહેનત તો ખેર કરવી જ નથી, પણ આન્સર્સ સીધા જોઈએ છે. એટલે કે અમે કાંઈક ક્વેશ્ચન્સ જોઈએ ને પછી પાછળ નહીં, તરત જ. તો આ છે ટ્રુ ફોલ્સના, પણ મેં તમને પહેલાં પણ કહેલું સમજી લેવાનું. નિયરેસ્ટ મિનિંગ જે છે ઇન્ડોલન્ટમાં લેઝી, ફોર્સી, પ્રિડિક્ટ અને રિસેન્ટમેન્ટ, ડિસલાઇક. હું તમને આન્સર આપી જ દઉં છું. પછી MCQ છે, કાઉન્ટ્સમાં ફંક્શન્સ છે. આ છે 8, 9 અને 10નો આન્સર. 11 અને 12મો પ્રશ્ન છે. 11માનો આન્સર. આ 12માના આન્સર ક્વેશ્ચન્સ છે, 4 ઓપ્શન. 12માનો પણ આન્સર અહીંયા છે. 13 અને 14ને સમજજો. ઓફરિંગ એડવાઇસ અને શોઈંગ મેનર, એના 4 ઓપ્શન્સ છે. સાથે હું તમને 15, 16 અને 17 એ પણ ક્વેશ્ચન્સ અહીંયા 18મો, એટલે શું સાથે તમને આન્સર આપી શકાય. અને આ છે 12, 13, 14, 15, 16, 17 અને 18નો આન્સર. 2020માં ફકરો પૂછાયો હતો અને ફકરાના આધારે હેલેન કેલરના ક્વેશ્ચન 19 અને 20, અને હું સાથે તમને 21 અને 22 પણ બતાવી દઉં. ગીવ યોર બ્રેઇન એન ઓક્સિજન હિટ, તો સેક્શન બીમાં 19નો આન્સર. ત્યારબાદ 20, 21 અને 22 સવાલ જે છે એના આન્સર 21 અને 22 એક પછી એક જ જોવાનું. વિડીયોમાં તમને ભલે એકસાથે ઘણા બધા આન્સર્સ દેખાતા હોય, પણ નહીતર પછી કન્ફ્યુઝન ઊભું થાય. 23મો પ્રશ્ન. કર્સ એટલે શ્રાપ, તો આશીર્વાદ માટે ઉપરથી જ તમારે શબ્દ બુન તે શોધી કાઢજો. પછી 25 અને 26. 23નો આન્સર. 24, 25 અને 26નો આન્સર. 27 અને 28નો પ્રશ્ન હારાયો, અને 27 અને 28ના પ્રશ્નનો જવાબ પણ અહીંયા છે. સિવિલ વોરમાં 29 અને 30નો પ્રશ્ન. હિયર આર ધ આન્સર્સ. ટૂંકનોંધ 2020માં સજન સ્ટ્રગલ પૂછી હતી. ઓપ્શનમાં મોટાભાગે નાનાવાળા લેસનને ધ એડજસ્ટમેન્ટને પૂછતા હોય છે. અહીંયા ખાલી જગ્યા પણ આપી છે 32, 33 અને 34. આ ટૂંકનોંધની ઝલક છે. આને જ સનાતન સત્યની સમજવાનું. થોડા સુધારા વધારા કરી શિક્ષકનું માર્ગદર્શન લેજો. ત્યારબાદ ધ એડજસ્ટમેન્ટ, નાનાવાળું જે લેસન છે એના અકોર્ડિંગ આપ્યું છે. અને 32, 33 અને 34નો આન્સર. પછી સેક્શન સી છે. કલરવાળો તો બહુ જ વખત પૂછાઈ ગયેલો ફકરો છે. લેપિંગ અને ફ્લેમિંગો જો તમે વાંચતા હો 11 અને 12માં, તો તમને આન્સર્સ શોધવામાં વાંધો ના આવે. સેક્શન સીમાં બને એટલા આન્સર્સ કવર કરી લઈએ આપણે. અને ઓર્નિથોલોજીસ તો બહુ જ વખત પૂછાય છે. પછી 40માં સમરી રાઇટિંગ છે. અડધો ફકરો આ બાજુ હોય, અડધો આ બાજુ. તો આપણે આની રીતે સમરી આપી છે. તમે તમારી જાતે પ્રેક્ટિસ કરીને શિક્ષકનું માર્ગદર્શન લઈ શકો. અને એમણે ટાઇટલ સ્ટ્રોંગ ઓબ્ઝર્વેશન પાવર આપ્યું છે. તમે પાઠનું નામ પણ આપી શકો. ન્યૂઝ ક્લિપિંગ અહીંયા 80 યર્સ ઓલ્ડ વુમનનું આપ્યું છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ છે. અહીંયા 41, 42 અને 43નો જવાબ છે.
તમને અહીંયા એકસાથે 44થી 51 સુધીના આન્સર મળી જશે. ફરીથી ક્વેશ્ચન્સ પણ બતાવી દઉં એટલે કન્ફ્યુઝન ના થાય. આ 46, 47 અને 48ના સવાલ છે. સાથે સાથે 49, 50 અને 51 આ છે તમામના આન્સર્સ. સેક્શન ડી, જે મોટાભાગે અવોઇડ કરવાનો પ્રયત્ન કરતા હોવ છો, આ છે ડીના આન્સર. વિડીયોને તમારે પોઝ જ કરવો પડશે, નહીં તો તમને ખ્યાલ નહીં આવે. ફરીથી થોડા ક્વેશ્ચન જોઈ લો. 53મો, એટલે 53ના આન્સરને જ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરવાનો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સૌથી સહેલી અને મજા આવે એવી સ્પીચ હોય, પણ બાળકો મહેનત ના કરતા હોય, યાદ ના રહેતું હોય, એટલે પછી સ્કીપ કરતા હોય છે. 55મો પ્રશ્ન, 56, 57, 58 અને 59. તમને બધા આન્સર અહીંયા મળી જશે. CACBB. ત્યારબાદ કમ્બાઇન્ડ સેન્ટેન્સ આપ્યું છે અને એમણે અહીંયા આન્સર પણ આપ્યો છે. ખાલી જગ્યા જોઈ લેજો અને ખાલી જગ્યા 61, 62, 63 અને 64નો અહીંયા જવાબ પણ છે. સેક્શનની ઘણી વખત આ પૂછાઈ ચૂક્યું છે અને એમણે એમની રીતે આન્સર અહીંયા આપ્યો છે. પછી નિબંધ છે, 3માંથી 1 લખવાનો હોય છે. આમાં તો તમારે વિડીયો પોઝ કરીને લખાય કાં તો વંચાય, એ સિવાય કોઈ છૂટકો નથી. બધું એકસાથે નહીં આપી શકાય. માય ફેવરેટ નેશનલ લીડરની અંદર એ લોકો એની રીતે લખતા હોય છે. એમણે લાલ બહાદુર શાસ્ત્રી લખ્યું છે, તમે કોઈ પણ લખી શકો. એ વખતની આખી વાત જ એમની અલગ હતી અને ખૂબ જોરદાર માણસ. અને અહીંયા એનું આપ્યું છે. એક વખત આશ્ચર્ય પણ થયેલું, બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ પૂછ્યું હતું, પણ કેટલાકે પોતાના બેસ્ટ ફ્રેન્ડ વિશે લખી. એટલે બુક્સ વિશે લખવાનું છે, પોતાના મિત્ર વિશે નહીં. પણ એમને એવું થયું કે અમારા મિત્ર વિશે લખવાનું હશે. પછી 67મો પ્રશ્ન સ્પીચ છે અને એની અથવામાં એપ્લિકેશન અકાઉન્ટન્ટની પૂછી છે. તો સ્પીચ પણ અહીંયા તમે જોઈ શકો છો. તમારી અનુકૂળતા એને થોડું રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરજો. એપ્લિકેશનને ફરીથી જોઈ લો. અહીંયા એનો આન્સર છે. અને જરૂરી નથી કે આમના જે શબ્દ છે જ આપણે લખીએ, આમના વાક્ય લખીએ, પણ આપણે આપણી રીતે સુધારા વધારા પણ શિક્ષકનું માર્ગદર્શન તો લેજો જ. અહીંયા રેફરન્સ છે, એમાં ખરેખર રેફરન્સીસ, પણ ઇટ્સ ઓકે. 68મો પ્રશ્ન જોઈ લો અને અહીંયા કોંગ્રેચ્યુલેટ કરવામાં આવે છે. અડધા જવાબ આમ અડધા આમ, એટલે થોડીક કદાચ તકલીફ પડે. અથવામાં રિપોર્ટ છે અને આ એનો જવાબ છે. રેસ્ક્યુ ઓપરેશન બાય ફાયર ફાઇટર્સ. સો આઈ હોપ કે તમે કીધું એમ જ મેં આન્સર, તરત સવાલ અને આન્સર આપ્યા છે. થેન્ક યુ.